બાપા સીતારામની મઢુલી, અમૃતવેલ ગામનું બસ સ્ટેન્ડ, આ મોક્ષધામ કસીનો હાલે છે. આ બહાર ગામથી આવો મરવાનું મન થાય એવું મોક્ષધામ છે અમારા ગામનું. જો આ સબૂતરો હવેડો ગામમાં કઈ ઘટે નહીં. ઘટે ખાલી માણસો ઉનાળે. જો આ નદી વચ્ચે ગાડી હાલી જાય છે. આ છે સાવલિયા પરિવારના માતાજી કડિયારમાંનું મંદિર, ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ અને માનવ સેવા હોસ્પિટલ. આ દ્વારકાધીશજીની હવેલી, એની આપણે રીલ મૂકેલી છે, જોઈ લેજો. હવે ધીમો કરી પે ચાલુ રાખ્યું. આ મંદિરની બધી જગ્યા, નવી ગૌશાળા, આ મંદિર દેખાય એ બહુ વિશાળ જગ્યા છે. નજર નાખો ત્યાં લગી છે મંદિરની જગ્યા. 5 ગેટ આવે. 7 છે. ટોટલ આવા 7 ગેટ છે જગ્યાને. અને આ પર્યટકો બધા વેકરાળો જોવા જાય છે. ટુરિસ્ટો બહારના. હા એ બધા. હવે ટૂંક સમયમાં વેકરાળો આવે છે. આગળ આવું છું, થોડીક વાર લાગશે. કેમ શું કામ છે? આવી ગયો એ વેકરાળાના ફૂલ ઉપર આવી ગયા છે. અમે અત્યારે વેકરાળો ઊંધે માથે હાલ્યો જાય છે. આ સિંહ અહીંયા ઊભો છે એક, બતાવું હમણાં. હા ભાઈ ઓલા પડે થાય એવા. કેટલી ગાડી હાકી એને બોલો. અરે બહુ આવ્યો તો પ્રવીણ, સચ્ચે સવારે વિડીયો મૂક્યો ને તો એ પાણી બધું આની ઉપર હતું. હા આ જો ને, આ બાવળિયા બધા ડૂબી ગયા હતા, ઉતરી ગયું પાણી. પણ આમ જો ને અહીંયા ઓવળ ભરાણું. ઓવળ ક્યાં લગી છે જો. એટલે આ ઝાડવા તો ડૂબી જ જાય બધા, એટલે નકરો પાણી પાણી જ લાગે. તને તરતા આવડે ને તને? વાઈનની ધૂપકો આમ જો વિડીયોમાં આવે સારું. ઓલા પણ ઠેઠ 365 દિવસ મીઠું પાણી હતું. હા મુના દાદા ગોર અમારા ગામના એ આવ્યા છે વેકરાળો જોવા. એ શું કરો છો? આમ જો આમ જો. પોંચ પાડવાની, પોંચ પાડતો. હાલો પાણી નાપો, પાણી નાપો. આ મુના દાદા છે અમારા ગામના 7 ખોટના ગોર, ખાવા પીવા જે ગણો એ એક કથા વાસક છે અમારા ગામમાં. જેવી વાસે એવી અમારે સાંભળી લેવી પડે. જો કઈ બોલવી, વિરોધ ઉઠાવી તો હાલતા થાય ઠેલી ભરીને. એટલે અમે છે ને પછી એની આયા રાખીએ ને કથા સાંભળે રાખીએ. પણ ખરેખર વક્તા સારા છે, કથા બહુ સારી વાસે છે. સત્યનારાયણ ભગવાન ની કથા વાસે છે. દાદા રીલ જોઈ ઓલી મૂકી હવેલી ની? આવી ગઈ, જોઈ લેજો. મારા આઈડી ખોલીને. ઇન્સ્ટાગ્રામમાં ન મૂકું, ફેસબુકમાં જોઈએ મારે. બેયમાં આવે, ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં બેયમાં. નંબર સેવ કરેલો હોય હા પાણીમાં ઓલા વસ્ત્ર વ્યા જાય. જો હરખા હાલી જાય તો ડેમે પૂગી જાય. એવું ન કરે. આને શું કરે ખબર દાદા? આને હળગાઈ દેવાય. હા બસ હળગાઈ દેવાનું કારણ છે. આ બધું કચરું ક્યાં ભેગું થાય? બધું ખેતરમાં જ ભેગું થાય. એના કરતાં બાળી દેવામાં કોઈ ઇસ્યુ નથી.
તો એ વેકરાળો હતો ને વેકરાળો એટલે પાળા લઈ ગયો હતો એટલો હતો યાર. તો ઓલે જીંદુડા ડેમ બન્યો ને એની ઉપર પછી પાણી આવતું ઓછું છું એટલે દબાવવાનું ચાલુ છું. શેઠા રેજો પાપડ બનાવી દે ગાડી માથે ચડી જા હતો. સાટડીયું કહેવાય આને થોડા સાટા કહેવાય. સાટડીયું કહેવાય. આવો અમારના સાટા જોવા. કેટલું આવ્યું ખબર વેકરાળો ખેતરમાં પાણી કરી જાય ઓલા પણ ઈ તો પાળો તોડ્યો. હા એ પાળો ઓલા અમાર છેડ ઓલા નથી દેવાના ઓર નહીં. ઈ આ વાવણીમાં. અમૃતવેલ ગામમાં પાણી હા એની બસ એવી હવનમાં પેલા ખારી ન આવે પેલા ખાલી લાવું. હા અંદર બુકા રમતા હતા. સાહેબ જેની બેઠું તો આપણે જ રાખી લીધું છે ફરમેન્ટેરી સાટા મારતી હોય. જો આ વિસ્તાર વાળા અહીંયા બેઠા હોય રોડે રે. આ બાજુ વાળા તો આ બાજુ ઓછા. ઓય બાપા ખાડા જો કેવા ધીમી ની આવી નહીં ખાડો કાલે જ પડી ગયો કાંઈ. જેવું નથી અત્યારે પાણી હોય ને દેખાય ઓછો ખબર ન પડે થઈ ગયું. પથો હતો આગળ તો ભીક્યો બદના તમે બધા વેકલિયા બદલમાં આવો એમ ગયો ના ખાલી હેવી ભાઈ ઓ હારી નાખવી છે હારી માં વધવાઈ દીધી છે સારી થઈ ગઈ આ નથી બહુ એવો વેકરાળો એવો છે. આ બહુ જ છે આ તો આ દબાઈ ગયું એટલે લાગે પાણી ક્યાં લગી ભર્યું તો ખરા. આ પથરાઈ કેટલી ગયું. આ કઈ ઓછું કહેવાય પાણી ફેલાય છે આ બુરાઈ ગઈ ને એટલે બાવળી આ બધું નીકળી ગયું ને ફેલાઈ ગયું. ફૂલ હાલે ફૂલ એમ તો ઈ તો શું? આજે વેણ આવ્યું હાલ. ખારીનું વેણ. ઘોઘા કેમ લાગે કેટલા ક્યુસેક પાણી છે કેટલા ક્યુસેક પાણી છોડ્યું છે લગભગ 4-5 ક્યુસેક તો પાણી છોડ્યું છે આવક છે. આવક શરૂ છે હમ. આ બધા ઝાડવા દેખાય ને અડધા ડૂબી જાય કેટલા ઓલો ડેમ નો પાળો છે ને ના સુધી પાણી વહી જાય એમ હા તો બહુ પાણી આવે આપણા ગામમાં બધા દેખાય ને ના સુધી અડધા ડૂબી જાય તો બહુ પાણી આવે આપણા ગામમાં હું તો વાત પૂછમાં આ ડેમ નો અને આપણે ઓલો આપણા દેખાય એ આપણા ગામનો મિની સરદાર સરોવર છે ને હા મિની સરદાર સરોવર છે કોણ જોવા ઉતરે છે લોકો આવે ને ટૂર માટે ટૂરમાં દેશ વિદેશથી અહીં લોકો જોવા આવે જોવા આવે
ગાર્ડન બનાવ્યું છે ઈ એના માટે જ બનાવ્યું છે ગાર્ડન એના એની માટે માટે તો આ બનાવ્યું જ બધું ગાર્ડન બોલો. એના માટે જ ગાર્ડન બનાવ્યું છે અહીંયા પર્યટકો બહુ આવે ને. પર્યટક અહીંયા બહુ આવે છે